સુપર 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 વેલકમ ટુ ધીસ પેજ. તમે આ પેજ પર આવ્યા છો અને આ વિડીયો જોઈ રહ્યા છો. એ શો કરે છે કે તમે લાઈફમાં કંઈક વધારે કરવા માંગો છો, કંઈક વધારે બનવા માંગો છો. તમે લાઈફમાં કંઈક એવું સોલ્યુશન શોધી રહ્યા છો જે તમને તમારી લાઈફને ડીક્લટર કરવામાં, એટલે કે તમારી લાઈફમાં જે પણ વસ્તુ, ઇમોશન્સ, થોટ્સ કે વ્યક્તિઓ લાઈફનો પર્પઝ સર્વ નથી કરતા, એને તમારા લાઈફથી દૂર કરવા માટે તમે કંઈ ને કંઈ સોલ્યુશન શોધી રહ્યા છો. સો you are at right place at the right time. Hi, I am Rutu Thakkar, your holistic declutter coach, અને હું મિશન પર છું કે હું 1 કલાક ગુજરાતી વિમનને એમનું ઘર, મન અને એમની લાગણીઓને ડીક્લટર કરવામાં મદદ કરું, જેથી એ એમના ટ્રુ પોટેન્શિયલને ટેપિંગ કરી શકે અને એમની હાઈએસ્ટ ડિઝાયર છે એને અચીવ કરી શકે. તો તમારું આ સફર ચતુર નારીથી ચતુર રાણી બનવા તરફમાં હું તમને દરેક સ્ટેપ પર મદદરૂપ થઉં, એના માટે હું તમારી સાથે છું. સો આ 30 ડેઝ લાઈવ ડીક્લટર ચેલેન્જ છે એ શું છે? સો ટેકનિકલ નામ છે એનું 30 ડેઝ ડીક્લટર ફન ચેલેન્જ. સો સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે ડીક્લટર એટલે શું. લેટ મી શેર વિથ યુ ક્લટર એટલે શું. સો ક્લટર એટલે જે રીતે મેં તમને થોડીક વાર પહેલાં શેર કર્યું કે એવી વસ્તુઓ, એવા થોટ્સ, એવા ઇમોશન્સ કે એવા વ્યક્તિઓ જે તમારી લાઈફમાં કંઈક સારો પર્પઝ સર્વ નથી કરતા, જે તમને હોલ્ડ કરે છે તમારા ટ્રુ પોટેન્શિયલ પ્રમાણે લાઈફને જીવવા માટે અને આગળ વધવા માટે, એ બધું ક્લટર કહેવાય અને એને તમારી લાઈફમાંથી કાઢવું એને ડીક્લટર કહેવાય. સો મારી કમ્યુનિટી છે એનું નામ છે ચતુર રાણી એકેડમી, જેમાં દરેક લોકો આ જ પર્પઝથી આ કમ્યુનિટી જેમને જોઈન કરી હતી અને આજે એ લોકો ટ્રુલી ચતુર રાણી બન્યા છે. સો આખી સિસ્ટમ છે એનો એક ઇમ્પોર્ટન્ટ ડેલી રિચ્યુઅલવાળો પાર્ટ છે, એ છે 30 ડેઝ ડીક્લટર ફન ચેલેન્જ. સો જ્યારે ક્લટરનું નામ આવે, જ્યારે ઘરને ઓર્ગેનાઇઝ કરવાનું નામ આવે, લાઈફને ઓર્ગેનાઇઝ કરવાનું નામ આવે, કે તમારા ટાઈમ અથવા ઇમોશન્સને મેનેજ કરવાનું નામ આવે, ત્યારે તમે શું ફીલ કરો છો? શું તમે પ્રેશર ફીલ કરો છો? શું તમને એવું લાગે છે કે ધીસ ઇઝ વેરી સિરિયસ અફેર, રાઈટ? સો આઈ હેવ ચેન્જ ધીસ ઇન્ટુ અ ફન ગેમ. યસ, એટલે એનું નામ છે ડીક્લટર ફન ચેલેન્જ. સો મંડેથી થર્સડે 4 ડેઝના લાઈવ સેશન્સ હોય છે, એવરી ડે 9 AM. ડેફિનેટલી લાઈવની એનર્જી કમ્પ્લીટલી ડિફરન્ટ હોય છે, પણ ઘણા બધા લોકો કમ્યુનિટીમાં એવા છે જે એમના વર્કિંગ રૂટીનના લીધે કદાચ લાઈવ એટેન્ડ નથી કરી શકતા, તો એ લોકોને બધાને રેકોર્ડિંગ પણ મળે છે. સો મંડે ટુ થર્સડે 9 to 10 AM એ એક સેક્રેડ આર છે, એક પવિત્ર કલાક છે જેમાં બધા કમ્યુનિટીના લોકો ભેગા થાય છે. ઝૂમ લાઈવ સેશન હોય છે અને જેમાં થીમ વાઇઝ હું બધી એક્ટિવિટીઝ કરાવડાવું છું. સો મંડે ઇઝ માઇન્ડફુલ હોમ મંડે. તમે તમારા ઘરને કેવી રીતે માઇન્ડફુલનેસને ઇમ્પ્લિમેન્ટ કરીને ઘરને ડીક્લટર કરી શકો અને તમે ઘરને એવી રીતે રીસેટ કરી શકો જે તમારા હાયર ગોલ્સને અચીવ કરવામાં તમને મદદ કરે, નહીં કે તમારી લાઈફમાં એ જેને કહેવાય કે તમને રોકનારું એક પરિબળ બની રહે. સેકન્ડ છે એ છે ટ્યુઝડે, ટ્યુન ઇન ટ્યુઝડે, જેમાં કમ્પ્લીટલી ફોકસ કરવામાં આવે છે તમારા થોટ્સ પર, બિકોઝ યોર થોટ્સ હેવ ધ એબિલિટી ટુ ચેન્જ એવરી સિંગલ થિંગ. થોટ્સ છે જે ઇમોશન ક્રિએટ કરે છે, ઇમોશન્સના બેઝ પર તમે એક્શન્સ લો છો અને એક્શન્સના બેઝ પર તમને રિઝલ્ટ મળે છે. સો અહીંયા રૂટ લેવલ પર થોટ્સ પર વર્ક કરવામાં આવે છે, સો ધેટ યુ કેન ડીક્લટર યોર માઇન્ડ. નાઉ વેનસડે ઇઝ ફોર વર્ધી વેનસડે. સો વેનસડે તમારા ઇમોશન્સ છે એને આપણે ટેપ ઇન કરીએ છીએ, એને ડીક્લટર કરીએ છીએ, કારણ કે તમે જે ફીલ કરો છો એ તમે તમારી લાઈફમાં અટ્રેક્ટ કરો છો બેઝડ ઓન લો ઓફ અટ્રેક્શન. સો જ્યારે ફિલિંગ્સની વાત કરીએ તો એની સાથે સાથે તમારી વર્ધીનેસ પણ એટલી જ સંકળાયેલી છે અને તમે તમારી લાઈફમાં એટલું જ અચીવ કરો છો જેટલું તમારું સેલ્ફ વર્થ છે. સો વી આર એકચ્યુઅલી વર્કિંગ ઓન ધેટ. થર્સડે છે એ છે થ્રાઇવ બેક થર્સડે. તમે થ્રુ આઉટ ધ વીક જેટલા પણ વર્ક તમે કામ કર્યું છે, તમે જે પણ નાના અચીવમેન્ટ્સ કર્યા છે, ટ્રસ્ટ મી, કોઈ પણ અચીવમેન્ટ છે, કોઈ પણ વિન છે, સ્મોલ કે બિગ નથી હોતી, પણ આપણી હેબિટ છે એને સ્મોલ કે બિગ આંકવાની. પણ સ્મોલ શિફ્ટ્સ હોય કે બિગ બ્રેક થ્રુસ હોય, એઝ અ કમ્યુનિટી આપણે એની પર રિફ્લેક્ટ કરીએ છીએ અને આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ અને નેક્સ્ટ વીક માટેના આપણા ગોલ્સ છે એને ડિફાઇન કરીએ છીએ. સો થર્સડે ઇઝ વેરી પાવરફુલ એન્ડ કમ્પ્લીટલી ફન બેઝડ સેશન. સો આ મંડે ટુ થર્સડે હું ઓન ટાઈમ સેશન સ્ટાર્ટ કરું છું અને ફર્સ્ટ 10 to 15 મિનિટ્સ ઓર 20 મિનિટ્સ સુધી આપણે આ બધી પાવરફુલ એક્સરસાઇઝ કરીએ છીએ, જેમાં ઘણી વખત જર્નલિંગ હોય છે, ઘણી વખત વિઝ્યુલાઇઝેશન કે મેડિટેશન હોય છે અને એની સાથે સાથે હિલિંગ ટેકનિક્સ છે એ પણ હું ઇન્ક્લુડ કરવાની છું.
સો એ 15-20 મિનિટ્સના સેશન પછી હું હાઈ એનર્જી મ્યુઝિક પ્લે કરું છું, એવું મ્યુઝિક દેટ આઈ કેન ગેરંટી યુ કે તમારી પ્રોડક્ટિવિટી છે એને મિનિમમ 5x સુધી બૂસ્ટ કરશે. સો હું જે પર્સનલી કરું છું એ જ હું તમને બધાને સાથે કરાવવાની છું. અને એકલા જ્યારે આપણે કરવા જઈએ છીએ ત્યારે એવું ઘણી વખત થાય છે કે લાઈફ હેપન્સ, ઘરમાં કંઈક થઈ ગયું, હસબન્ડ સાથે આઈ એમ વેરી શ્યોર યુ મસ્ટ એગ્રી વિથ મી કે આજે ઘરમાં તમારા હસબન્ડ સાથે કંઈક એવું થઈ ગયું, હસબન્ડ તો તમારા કામે જતા રહ્યા, તમે ઘરે છો, પણ સ્ટીલ એ વાઇબ્રેશન્સ ત્યાંના ત્યાં છે, એ થોટ્સ, એ ઇમોશન્સ ત્યાંના ત્યાં છે, તમે એમાં ને એમાં જ ફરી રહ્યા છો લાઈક અ ઝોમ્બી. યસ, યુ મસ્ટ હેવ એક્સપિરિયન્સ ધીસ. મને કેવી રીતે ખબર છે? બિકોઝ આઈ વોઝ ઓલ્સો ઇન ટુ ધ સેમ ફેઝ. જ્યાં સુધી મને કમ્યુનિટીનો સપોર્ટ નથી મળ્યો ત્યાં સુધી. સો એના માટે આ પાવરફુલ કમ્યુનિટી મેં બિલ્ડઅપ કરી છે, જ્યાં યુ વિલ ટ્રુલી ફાઇન્ડ યોર ટ્રુ ફ્રેન્ડ્સ જે તમારી સક્સેસ માટે ખરેખર એટલા કન્સર્ન છે અને તમને એટલો સપોર્ટ કરશે, તમને ઇન્સ્પાયર કરશે, તમને પુશ કરશે તમારા પોટેન્શિયલ સુધી, તમારા પોટેન્શિયલ પ્રમાણે તમારા ગોલ્સને અચીવ કરવા માટે. તમને ક્યારે પણ એકલું ફીલ નહીં થાય. સો એ કમ્યુનિટી બેઝ પર જ્યારે આપણે ગ્રુપમાં ભેગા થઈને કોઈ એક્સરસાઇઝ કરીએ છીએ, તમારી લાઈફમાં ગ્રોથ, પ્રોગ્રેસ એફર્ટલેસ થાય છે. સો આ સેક્શનની નીચે ઘણા બધા મેં ટેસ્ટિમોનીઝ છે, જે વિડીયોઝ છે, જે રિયલ સ્ટુડન્ટ્સ છે, એમની રિયલ સ્ટોરીઝ છે, શેર કરી છે. મેક શ્યોર તમે બધાને વિઝિટ કરજો. આ બધાની શરૂઆત તમારા અત્યારના જે પ્રેઝન્ટ છે એના એ સેમ એ જ રીતે એમની થઈ હતી, અને હું પણ એ જ સ્ટેજમાં હતી. બટ અમે આ પ્રોસેસમાં થોડા વહેલા છીએ, તમે કદાચ હવે આ પ્રોસેસ સ્ટાર્ટ કરશો. સો મંડે ટુ થર્સડે આ લાઈવ સેશન્સ હોય છે અને એનું રેકોર્ડિંગ વીકલી બેઝ પર મળે છે એઝ ઓફ નાવ. દેટ મીન્સ મંડેથી થર્સડેના રેકોર્ડિંગ્સ રહેશે અને પછી જેવો નેક્સ્ટ મંડે આવશે, લાસ્ટ વીકના રેકોર્ડિંગ નીકળીને નવા રેકોર્ડિંગ્સ આવશે. કેમ? એનું રીઝન એક એ પણ છે કે છે ને, આપણને એવી હેબિટ પડી ગઈ છે બધા કોર્સિસ પરચેસ કરવાની, અને આપણને એવું લાગે છે કે જેટલું આપણી પાસે હશે એટલું આપણે વધારે એને શીખીશું ને અચીવ કરશું. નો માય ડિયર. તમે જે લાઈવ એટેન્ડ કરશો અને જે તમે કદાચ લાઈવ મિસ કર્યું, તમે એ જ દિવસેનું લાઈવ રેકોર્ડિંગ જોઈને ઇમ્પ્લિમેન્ટ કરશો. બિકોઝ સી, નોલેજ ઇઝ નોટ ધ કી. નોલેજથી કશું નથી થતું. ઇમ્પ્લિમેન્ટેશન છે એ ટ્રાન્સફોર્મેશન લાવે છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો આ રીતે તમને રેકોર્ડિંગ મળશે, તમને કમ્યુનિટી એક્સેસ મળશે, જ્યાં તમે તમારી વિન શેર કરશો, અને એટલું સેક્રેટ સ્પેસ છે, એટલી પવિત્ર સ્પેસ છે કે તમે તમારા ચેલેન્જીસ પણ શેર કરશો, તમને કોઈ જજ નહીં કરે. અને આપણી લાઈફમાં સૌથી વધારે લેકિંગ છે ને આવા લોકોનું હોય છે, જે ખરેખર આપણી ગ્રોથમાં જેન્યુઅલી ઇન્ટરેસ્ટેડ હોય અને આપણને ક્યારે પણ જજ ના કરે. સો આઈ એમ વેરી ગ્રેટફુલ કે એવી કમ્યુનિટી છે આપણી પાસે, ઇન્સ્પાયરિંગ વિમેનની. તમને કમ્યુનિટી એક્સેસ મળશે, એની સાથે સાથે તમને 24/7 Q&A ચેટબોટ સપોર્ટ મળશે. તમે જે પણ કોર્સિસ છે એ કોર્સિસમાં એક ફંક્શન એવું છે કે તમે જ્યાં ટાઈપ કરશો તમારા કોઈ પણ ક્વેશ્ચન્સ, તમારા ડે ટુ ડે લાઈફમાં તમે સ્ટફ ફીલ કરશો, અને મેં અત્યાર સુધી જે પણ શીખવાડ્યું છે એ દાયરાની અંદર રહીને એ જે Q&A ચેટબોટ છે એ તમને પ્રોપરલી આન્સર આપશે સ્ટેપ બાય સ્ટેપ કે તમારે શું કરવું છે. ઇઝન્ટ ધીસ વન્ડરફુલ? યા. સો એની સાથે સાથે તમને લાસ્ટ જે સરપ્રાઈઝ છે, અને ધીસ ઇઝ ઓનલી ફોર ફર્સ્ટ 20 પીપલ. અને બિકોઝ મારી બર્થડે છે અને હું એક બર્થડે ગિફ્ટ તરીકે આપી રહી છું. કદાચ તમે મારી બર્થડે પછી પણ જોઈ રહ્યા હો તો આઈ એમ નોટ શ્યોર કે આઈ એમ ગોઈંગ ટુ ગિવ ધીસ ગિફ્ટ. પણ જે ગિફ્ટ છે એ છે કે ફર્સ્ટ 20 લોકો માટે 1-to-1 કોલ, ક્લેરિટી કોલ વિથ મી ઇઝ ગોઈંગ ટુ બી યોર બોનસ. 15 મિનિટ્સ 1-to-1 કોલ વિથ મી, જ્યાં તમે તમારી ચેલેન્જીસ છે એને શેર કરી શકશો અને હું તમને ક્લેરિટી લાવવામાં હેલ્પ કરીશ. સો ઓરિજિનલી આ પેડ સ્ટુડન્ટ્સની બહાર અત્યાર સુધી અવેલેબલ જ નહોતું 30 days ડિક્લેટર ફન ચેલેન્જ. પણ બિકોઝ આઈ એમ લોન્ચિંગ એવરીથિંગ એઝ વેલ એઝ મારી બર્થડે છે, સો આઈ જસ્ટ હેડ એન આઈડિયા કે લેટ મી ગીવ યુ સમથિંગ વેરી વેરી સ્પેશિયલ. સો આજે 26 જુલાઈ છે. તમે આજે જ્યારે આ વિડીયોની નીચે લિંક છે એમાં ક્લિક કરશો તો ઓફર પ્રાઇસ છે એ મેં ડિસાઇડ કરી હતી 499 અ મંથ, એન્ડ પીપલ હેડ ઓલરેડી પેડ 699 અ મંથ. બટ 499 અ મંથ અમે વિચારી હતી, બટ સ્પોન્ટેનિયસ આઈડિયા મને આવ્યો કે જે રીતે મારા મેન્ટર છે સિદ્ધાર્થ રાજશેખર, જેમના લીધે આજે હું લાઈફમાં આ સ્ટેજ પર છું, અને એ જેટલા જનરસ છે, તો મને એમાંથી એક ઇન્સ્પિરેશન એ પણ મળી કે દિલ ખોલીને મને કંઈક આપવા દો આજે. સો ધ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ગોઈંગ ટુ બી 299 અ મંથ,
લેસ ધેન અ પીઝા, લેસ ધેન અ જ્વેલરી પીસ. 299માં નથિંગ કમ્સ. બટ ટ્રસ્ટ યોર ઇન્ટ્યુશન એન્ડ ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ. બિકોઝ 299ની વાત નથી, વાત એ છે કે તમે પોતાને કેટલા વર્ધી ફીલ કરો છો, તમે પોતાને કેટલો એક્સપોઝર આપો છો નવી વસ્તુ શીખવા માટે અને લાઈફમાં પ્રોગ્રેસ કરવા માટે, ગ્રોથ અચીવ કરવા માટે. સો ડોન્ટ મેક એની એક્સક્યુઝીસ. તમારા માઇન્ડને કોઈ પણ એક્સક્યુઝીસ ક્રિએટ કરવાનો ચાન્સ ના આપશો. બિકોઝ ધીસ ઇઝ નોટ ફોર મી, ધીસ ઇઝ ફોર યુ. એન્ડ ગ્રેબ ધીસ ઓપોર્ચ્યુનિટી. બિકોઝ ઘણા બધા બીજા સરપ્રાઇઝીસ છે જે લાઇનઅપ છે, પણ હું એને રિવીલ નહીં કરું. ધીસ ઇઝ નોટ ધ સેલિંગ પીચ, બટ ધીસ ઇઝ ધ કેરિંગ પીચ. Yes, because I truly care for you and I am here for you, right? So click the link below and register for this 30-day declutter challenge. This is a monthly subscription and next call છે એ છે Monday 28th of July and I will see you there live. Take care.